હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ. આજના આ લેક્ચરથી આપણે બાયોનો ચેપ્ટર નંબર 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન સ્ટાર્ટ કરીશું. હવે સૌપ્રથમ સપુષ્પી વનસ્પતિઓ એટલે શું? તો સપુષ્પી વનસ્પતિ એટલે કે જે વનસ્પતિઓ પોતાના સમગ્ર જીવનકાળમાં પુષ્પો ઉત્પન્ન કરતી હોય અને તે પુષ્પો તેના આખા જીવનચક્રમાં એક વખત કરે અથવા તો ઘણી બધી વખત, પરંતુ તેનામાં પુષ્પો જોવા મળે તેવી દરેક વનસ્પતિને આપણે કહીશું સપુષ્પી વનસ્પતિ, અથવા આપણે તેને આવૃત બીજધારી વનસ્પતિ તરીકે પણ ઓળખીએ છીએ. હવે અહીંયા આવૃત બીજધારી એટલે કે જેના બીજ ઢંકાયેલા હોય એવી વનસ્પતિને આપણે આવૃત બીજધારી અથવા સપુષ્પી વનસ્પતિ તરીકે ઓળખીએ છીએ. હવે આપણે ફર્સ્ટ ચેપ્ટરની અંદર દરેક સજીવ જે છે એનામાં કઈ રીતે પ્રજનન થાય છે અને લિંગી પ્રજનન જે છે એ દરમિયાન કઈ કઈ ઘટનાઓ જોવા મળે છે તેના વિશે અભ્યાસ કર્યો હતો. હવે આ ચેપ્ટરની અંદર આપણે માત્ર સપુષ્પી વનસ્પતિઓ જે છે એની અંદર લિંગી પ્રજનન કઈ રીતે થાય છે તેના વિશે અભ્યાસ કરીશું. તો હવે અહીંયા લિંગી પ્રજનન એટલે બે અલગ અલગ પિતૃઓ દ્વારા ઉત્પન્ન થતા નરજન્યુ અને માદાજન્યુનું જોડાણ થઈ અને જે યુગ્મનજ બને છે. તો આ પ્રમાણે જે પ્રજનન થાય તેને આપણે લિંગી પ્રજનન કહીએ છીએ. હવે આ લિંગી પ્રજનન જે છે તે દરેક સપુષ્પી વનસ્પતિમાં જોવા મળે છે. હવે સપુષ્પી વનસ્પતિઓ જે છે એની આપણે વાત કરીએ તો સપુષ્પી વનસ્પતિ જે છે એ પુષ્પો ઉત્પન્ન કરે છે અને તેના પુષ્પો જે છે એ મનુષ્ય બહુ પ્રાચીન સમયથી ઉપયોગ કરતા આવે છે. જેમ કે આ પુષ્પો જે છે એમનું શણગાર માટે, સુશોભન માટે, ધાર્મિક કાર્યો માટે, આ ઉપરાંત કેટલુંક સાંસ્કૃતિક મૂલ્યો જેમ કે તુલસી, તો આ બધા પુષ્પો જે છે એ સાજ શણગાર માટે, ધાર્મિક કાર્ય માટે અને કેટલાક સાંસ્કૃતિક કાર્યો માટે પણ ઉપયોગમાં લેવાય છે. આ ઉપરાંત મનુષ્યની જે અલગ અલગ ફિલિંગ્સ છે, પ્રેમ, હેપીનેસ, શોક, દુઃખ, દુશ્મની, આ બધી ફિલિંગ્સ જે છે એને વ્યક્ત કરવા માટે પણ પુષ્પોનો સહારો લેવામાં આવે છે. આ ઉપરાંત આ પુષ્પો જે છે તે અત્તર અને બીજા જે સુગંધી દ્રવ્યો છે, સાબુ છે, એમની બનાવટમાં પણ ઉપયોગમાં આવે છે. આ ઉપરાંત કેટલાક પુષ્પો જે છે તેનામાંથી ચોક્કસ રંગો બનાવવામાં પણ આવે છે. જૂના સમયમાં આ પુષ્પોના રંગોનો ઉપયોગ એક કપડાઓને રંગવા માટે પણ થતો હતો. તો આવી રીતે પુષ્પો જે છે એ બહુ પહેલાંથી પ્રાચીન કાળથી મનુષ્યોના ઉપયોગમાં છે, જે અત્યાર સુધી ચાલુ જ છે. હવે દરેક પુષ્પોની આપણે વાત કરીએ તો દરેક પુષ્પ જે છે એ તેના મુખ્ય 4 ભાગ ધરાવે છે. કારણ કે પુષ્પ જે છે એ વનસ્પતિનો એક તો પ્રજનન અંગ છે અને તે સંકોચિત પ્રરોહ છે, એટલે કે સંકોચાયેલો પ્રકાંડનો જ એક ભાગ છે. હવે આપણે એમ કેમ કહી શકીએ કે પુષ્પ જે છે તે એક પ્રકારનો સંકોચિત પ્રરોહ છે? કારણ કે જોઈએ આપણે પુષ્પોમાં તો દરેક પુષ્પ જે છે એની અંદર પુષ્પોના મુખ્ય 4 ભાગો વજ્રપત્ર, દલપત્ર, સ્ત્રીકેસર અને પુંકેસર, આ 4 ભાગો જોવા મળે છે. અને આ 4 ભાગો જે છે તે પર્ણના સમમૂલક અંગો છે, એટલે કે પર્ણ જેવા ગુણધર્મો ધરાવતા ભાગ છે. એટલે આપણે તેને સંકુચિત પ્રરોહ કહીએ છીએ. આ ઉપરાંત પુષ્પોનું જે પુષ્પાસન હોય છે, એટલે કે જેના દ્વારા પુષ્પ જે છે તે પુષ્પદંડ અથવા પ્રરોહ સાથે જોડાયેલું હોય, તો આ જે પુષ્પાસન છે તેની આપણે રચના જોઈએ તો તે જે વનસ્પતિની ટોચનો ભાગ હોય, એટલે કે પ્રરોહનો ટોચનો ભાગ
તેના જેવી જ રચના ધરાવે છે. એટલે આપણે ટૂંકમાં પુષ્પ જે છે એને સંકુચિત પ્રરોહ ગણી શકીએ. હવે આ દરેક પુષ્પની અંદર જે 4 ભાગો જોવા મળે છે: વજ્રપત્ર, દલપત્ર, સ્ત્રીકેસર અને પુંકેસર. તો અહીંયા તમે આકૃતિમાં જોવો છો કે જે બહારના ગ્રીન કલરના પર્ણો જેવી રચના છે તે છે વજ્રપત્રો, જે ભેગા મળી અને વજ્રચક્ર બનાવે છે. અને જે રંગીન પુષ્પોનો ભાગ દેખાય છે, જેના લીધે પુષ્પોને ચોક્કસ રંગ મળે છે, તે છે દલપત્ર, જે ભેગા મળી અને દલચક્ર બનાવે છે. ત્યારબાદ પુંકેસરનું નર પ્રજનન અંગ કે જે પરાગરજ ઉત્પન્ન કરે છે તેને આપણે પુંકેસર કહીએ છીએ અને તેના સમૂહને પુંકેસર ચક્ર કહીએ છીએ. અને અંડક ઉત્પન્ન કરતું અને જેમાં ફલનની ક્રિયા થાય છે તેઓ માદા પ્રજનન અંગ એટલે સ્ત્રીકેસર. અને આ સ્ત્રીકેસરના સમૂહને આપણે સ્ત્રીકેસર ચક્ર તરીકે ઓળખીએ છીએ. હવે આ 4 ભાગમાંથી જે બહારના 2 ભાગો છે, એટલે કે જે દલપત્રોનો સમૂહ અને વજ્રપત્રોનો સમૂહ છે, તો આ બંને સમૂહ જે છે એ વંધ્ય છે, કારણ કે તે પ્રજનનની ક્રિયા માટે જરૂરી નરજન્યુ અને માદાજન્યુ ઉત્પન્ન નથી કરતા. એટલે આપણે તેને મુખ્ય પ્રજનન અંગો નથી કરતા, પરંતુ તે પ્રજનનમાં માત્ર સહાય કરે છે. આના સિવાય જે સ્ત્રીકેસર અને પુંકેસર છે એ બંને ફળદ્રુપ ભાગો છે, કારણ કે તે લિંગી પ્રજનનમાં ભાગ લે છે, જ્યારે વજ્રપત્ર અને દલપત્ર એ લિંગી પ્રજનનમાં ભાગ લેતા નથી. એટલે સ્ત્રીકેસર અને પુંકેસર બંને ફળદ્રુપ ભાગ છે, જ્યારે વજ્રપત્ર અને દલપત્ર જે છે એ વંધ્ય ભાગો છે. હવે દરેક પુંકેસર જે છે તે મુખ્યત્વે પરાગાશય અને તંતુ એ બંનેની બનેલી રચના છે. અને સ્ત્રીકેસર છે તે પરાગવાહિની, પરાગાસન અને બીજાશય આ 3 ભાગોની બનેલી રચના છે. હવે આપણે આ સપુષ્પી વનસ્પતિઓ જે છે એનામાં લિંગી પ્રજનન કઈ રીતે થાય છે તેનો અભ્યાસ કરીએ. તો સૌપ્રથમ આપણે પહેલા ચેપ્ટરમાં જોયું હતું કે આપણે પૂર્વફલનમાં જન્યુઓનું નિર્માણ અને જન્યુઓનું વહન કઈ રીતે થાય છે તે ઘટનાનો સમાવેશ કરીએ છીએ. તો આપણે સપુષ્પી વનસ્પતિમાં પણ નરજન્યુ, જેને આપણે પૂજન્યુ કહીએ છીએ, અને માદાજન્યુ, જેને આપણે અંડકોષ કહીએ છીએ, તે ઉત્પન્ન કઈ રીતે થાય છે, અને આ ઉપરાંત નરજન્યુ જે છે તેનું વહન કઈ રીતે થાય છે, આ બંને ઘટનાનું આપણે પૂર્વફલનમાં અભ્યાસ કરીશું. તો હવે કોઈ પણ વનસ્પતિ કે જે સપુષ્પી છે તે લિંગી પ્રજનન ક્યારે કરી શકશે? તો જ્યારે તેનામાં પુષ્પો ઉત્પન્ન થશે એના પછી. જ્યાં સુધી વનસ્પતિમાં પુષ્પો ઉત્પન્ન નહીં થાય ત્યાં સુધી તે વનસ્પતિ જે છે એ લિંગી પ્રજનન નહીં કરી શકે. એટલે પુષ્પની ઉત્પત્તિ એ વનસ્પતિમાં વાનસ્પતિક તબક્કાનો અંત અને લિંગી પ્રજનનની શરૂઆત સૂચવે છે. તો હવે વનસ્પતિ પુષ્પો ઉત્પન્ન કઈ રીતે કરે છે? તો વનસ્પતિ જ્યારે ચોક્કસ પરિપક્વ અવસ્થાએ પહોંચે છે ત્યારે તેની અંદર કેટલાક અંતઃસ્રાવો ઉત્પન્ન થાય છે, અને આ અંતઃસ્રાવો એ વનસ્પતિમાં કેટલાક રચનાકીય ફેરફારો કરે છે. અને આ રચનાકીય ફેરફારોના લીધે પ્રરોહનો અગ્રભાગ જે છે, એટલે કે જે પ્રરોહાગ્ર છે, તે પુષ્પીય અક્ષમાં ફેરવાય છે. એટલે કે એવો અક્ષ કે જ્યાં ભવિષ્યમાં પુષ્પો ઉત્પન્ન થવાના છે. અને આ પુષ્પીય અક્ષ જે છે એ ધીમે ધીમે પુષ્પ વિન્યાસ અક્ષમાં પરિણમે છે. અને આ જે પુષ્પીય અક્ષ છે તેના પર નાની નાની કલિકાઓ ઉત્પન્ન થાય છે, જેને આપણે પુષ્પની કળીઓ કહીએ છીએ. ત્યારબાદ આ કળી જે છે એ ખીલે છે અને આવી રીતે પુષ્પો ઉત્પન્ન થાય છે. અને જેવો પુષ્પો ઉત્પન્ન થશે તો આ પુષ્પની અંદર
નર પ્રજનન અંગ તરીકે પુંકેસર અને માદા પ્રજનન અંગ તરીકે સ્ત્રીકેસર ઉત્પન્ન થાય છે અને આગળ વિકાસ પામે છે. હવે આપણે સૌપ્રથમ નર પ્રજનન અંગ પુંકેસર વિશે અભ્યાસ કરીશું. અને આ પુંકેસર જે છે એનામાંથી પરાગરજ અને પરાગરજમાંથી જે લિંગી પ્રજનન માટે ખૂબ જ અગત્યનું છે એવો નરજન્યુ કઈ રીતે ઉત્પન્ન થાય છે તેના વિશે અભ્યાસ કરીએ. તો હવે આપણે આગળ જ કીધું કે પુંકેસર જે છે તે પુષ્પનો મુખ્ય નર પ્રજનન અંગ છે. અને જે પુષ્પની અંદર માત્ર પુંકેસર જ જોવા મળે તો તેવા પુષ્પને આપણે નર પુષ્પ તરીકે ઓળખીએ છીએ. પુંકેસરની સંખ્યા એ પુષ્પમાં એક અથવા એક કરતાં વધારે પણ હોઈ શકે. જો એક હશે તો આપણે એને એક પુંકેસરી પુષ્પ અને વધારે હશે તો બહુપુંકેસરીય પુષ્પ તરીકે ઓળખીએ છીએ. હવે આ પુંકેસર જે છે એ જો બે કરતાં વધારે છે અને બધા જ એકબીજા સાથે જોડાયેલા છે તો આપણે તેને યુક્ત પુંકેસરી કહીએ છીએ. અને જો બધા એકબીજાથી સ્વતંત્ર છે તો આપણે તેને મુક્ત પુંકેસરીય કહીએ છીએ. હવે ઘણી વખત પુંકેસર જે છે એ કાં તો પુષ્પાસન એટલે કે જ્યાંથી પુષ્પ ઉત્પન્ન થાય છે તે ભાગ અથવા તો ઘણી વખત આ પુંકેસર એ દલપત્ર સાથે પણ જોડાયેલા હોય છે. તો જે પુંકેસર દલપત્ર સાથે જોડાયેલા હોય તો તેવા પુંકેસરને આપણે દલલગ્ન પુંકેસર તરીકે ઓળખીએ છીએ. તો દરેક પુંકેસર જે છે એ મુખ્યત્વે 3 ભાગો ધરાવે છે. એક છે તંતુ, યોજી અને પરાગાશય. હવે આ તંતુ જે છે તે એક લાંબા દંડ જેવી રચના છે જે પરાગાશયની નીચે આવેલી હોય છે. તો આ તંતુ જે છે એનું મુખ્ય કામ શું છે? તો તંતુ જે છે તે પરાગાશય જે છે તેને ચોક્કસ ઊંચાઈએ ગોઠવે છે. જો તંતુની લંબાઈ વધારે છે તો પરાગાશય ઉપર આવેલું હશે અને જો તંતુની લંબાઈ ઓછી છે તો પરાગાશય નીચેની તરફ ગોઠવાશે. એટલે આ તંતુ જે છે એ મુખ્ય કાર્ય શું કરે છે? તો પરાગનયન એટલે કે આ પુંકેસરમાં જે પરાગરજ ઉત્પન્ન થાય છે તે સ્ત્રીકેસર પર સરળતાથી અને આરામથી જઈ શકે તે મુજબ પરાગાશયને ગોઠવવાનું કામ જે છે એ કરે છે તંતુ. ત્યારબાદ છે યોજી. તો હવે આ યોજી જે છે એ તંતુ અને પરાગાશય આ બંનેને જોડતો ભાગ છે. એટલે કે આ બંનેનું જોડાણ સ્થાન છે. ત્યારબાદ આપણે જોઈએ ત્રીજો અને મુખ્ય ભાગ છે પરાગાશય. તો આ પરાગાશય જે છે તેની અંદર લઘુ બીજાણુધાની આવેલી હોય છે જેને આપણે પરાગ કોટર પણ કહીએ છીએ. અને આ પરાગ કોટર જે છે તેની અંદર અસંખ્ય સંખ્યામાં લઘુ બીજાણુઓ ઉત્પન્ન થતા હોય છે. એટલે અહીંયા લઘુ બીજાણુઓ એટલે કે પરાગરજ જે છે તે મુખ્યત્વે પરાગાશયની અંદર ઉત્પન્ન થાય છે. એટલે પુંકેસરનો જે પરાગાશયનો ભાગ છે તે પરાગરજ ઉત્પન્ન કરવા માટે જવાબદાર ભાગ છે. અને જ્યારે આ પરાગાશય એ પરિપક્વ થઈ જશે ત્યારે તેનું સ્ફોટન થાય છે એટલે કે તે ફાટે છે અને તેનામાંથી ઘણી બધી સંખ્યામાં પરાગરજ ઉત્પન્ન થાય છે જે હવે નરજન્યુ પણ ઉત્પન્ન કરશે અને પરાગનયનની ક્રિયા કરશે. હવે આપણે પરાગાશય જે છે એ અંદરની તરફથી કેવું દેખાય છે તેની રચના જોઈએ. તો દરેક પરાગાશય જે છે એ દ્વિખંડીય રચના છે. એટલે જો આપણે તેનો આડોછેદ લઈએ તો તેની અંદર આપણને 2 ખંડો જોવા મળે છે. અને ફરી પાછા આ બંને ખંડો જે છે તો આ બંને ખંડોની અંદર પાછા 2 કોટર જોવા મળે છે. એટલે કે પરાગાશય જે છે તે દ્વિખંડીય અને ચતુકોટરીય રચના છે.
એટલે આપણે તેને દ્વિખંડીય અને ચતુકોટરીય તરીકે ઓળખીએ છીએ. અને આ દરેક કોટર જે છે એનામાં એક ચોક્કસ લંબાઈની આયામ એટલે કે ઊભી ધરીએ ખાંચ હોય છે. અને આ ખાંચના લીધે ચારેય કોટર જે છે એ એકબીજાથી છૂટા પડે છે. હવે અહીંયા તમે આકૃતિમાં જોવો છો કે આપણે જ્યારે પરાગાશયનો આડોછેદ લઈએ છીએ તો આ પરાગાશયની અંદર આપણને નાની ગોળાકાર રચનાઓ દેખાય છે, જેથી લઘુ બીજાણુધાની. અને આ લઘુ બીજાણુધાની એ ભવિષ્યમાં પરાગ કોથળી બને છે. અને આ પરાગ કોથળી જે છે તેની અંદર પરાગરજ ઉત્પન્ન થાય છે. તો આવી રીતે પરાગાશય જે છે તે દ્વિખંડીય અને ચતુકોટરીય રચના છે કે જે દરેક કોટરની અંદર એક એક લઘુ બીજાણુધાની એમ કુલ 4 લઘુ બીજાણુધાની ધરાવે છે કે જે પરાગરજ ઉત્પન્ન કરે છે. હવે આજના લેક્ચર માટે આટલું જ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પરાગાશયની આંતરિક રચના અથવા તો લઘુ બીજાણુધાની જે છે તે કઈ રીતે આવેલી હોય છે તે વિશે અને પુંકેસરમાં થતી અન્ય ઘટનાઓ વિશે અભ્યાસ કરીશું. અને આ આજનું તમારું હોમવર્ક